मृत्युंजय त्राहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमे बंधनाम मृत्योर्मोक्ष्य मामृतात्। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું એક નાનું એવું જ્ઞાન લેવાનું છે. શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં થોડુંક સુંદર લખેલું છે કે યજ્ઞના 5 પ્રકાર છે. શિવ ભક્તો, યજ્ઞના કયા કયા 5 પ્રકાર છે, આજે મારે તમને તેના વિશે વાત કરી છે, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, યજ્ઞના જે 5 પ્રકાર છે તેમાંથી પ્રથમ તે યજ્ઞ છે અગ્નિ યજ્ઞ, બીજું છે દેવ યજ્ઞ, ત્રીજું છે બ્રહ્મ યજ્ઞ, ચોથું છે ગુરુ પૂજન અને પાંચમું છે બ્રહ્મ તૃપ્તિ. શિવ ભક્તો, આ 5 પ્રકારના યજ્ઞો છે. તો યજ્ઞની અંદર આપણે આહુતિ દઈ અને તે જે યજ્ઞ કરવામાં આવે તેને અગ્નિ યજ્ઞ કહેવામાં આવે છે. અને શિવ ભક્તો, 10 પૂર્ણમાસ આદિ યજ્ઞોને દેવ યજ્ઞ કહેવામાં આવે છે. અને શિવ ભક્તો, ત્રીજો જે બ્રહ્મ યજ્ઞ છે તે સમજવા જેવો છે. આપણે વેદોનો અભ્યાસ કરીએ તેને બ્રહ્મ યજ્ઞ કહેવાય છે, તેવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. અને ચોથું છે ગુરુ પૂજન. આપણે ગુરુ, આપણા જે મનમાં ગુરુ ધાર્યા હોય, આપણે જીવનમાં ગુરુ ધાર્યા હોય, તેનું આપણે પૂજન કરીએ, તે એક યજ્ઞનું સ્વરૂપ જ છે. શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. અને શિવ ભક્તો, 5મો જે યજ્ઞ છે તેનું નામ છે બ્રહ્મ તૃપ્તિ. શિવ ભક્તો, આપણે આ જે બધા યજ્ઞો કરીએ અને છેલ્લે બ્રાહ્મણોને આપણે ભોજન કરાવીએ, તેને તૃપ્ત કરીએ, તેને દાન આપીએ, તેને દક્ષિણા દઈએ અને તેની તૃપ્તિ થાય, તેનો આત્મા રાજી થાય, બ્રાહ્મણોનો આત્મા રાજી થાય, તે પણ એક યજ્ઞનું સ્વરૂપ જ છે. શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહ્યું છે. તો શિવ ભક્તો, આપણે આ બ્રહ્મ તૃપ્તિ એટલે કે જે બ્રાહ્મણોને દાન દક્ષિણા છે, જે હોમ યજ્ઞ કરી અને તેને જમાડીએ છીએ, તેવું કાર્ય પણ આપણે કરવું જોઈએ. શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં એક સરસ વાત પણ લખી છે કે આ ધરતી ઉપર પવિત્ર સ્થળો ક્યાં ક્યાં છે. તો શિવ ભક્તો, પ્રથમ તો બિલ્લીનું વૃક્ષ, તે એક પવિત્ર સ્થાન ગણવામાં આવ્યું છે. બીજું તુલસીનું વૃક્ષ, તુલસીનું વૃક્ષ પણ એક પવિત્ર સ્થાન, પવિત્ર સ્થળ ગણવામાં આવ્યું છે. ત્રીજું પીપળાનું વૃક્ષ, તે પણ પવિત્ર કહેવામાં આવ્યું છે. શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. અને તેના પછી દેવાલય, તીર્થ સ્થાનો અને પવિત્ર નદીઓ, તેને પણ પવિત્ર ગણવામાં આવી છે. શિવ મહાપુરાણમાં તેને પણ પવિત્ર ગણવામાં આવી છે. સમુદ્ર, પર્વતો, તેને પણ શિવ મહાપુરાણમાં પવિત્ર કહેવામાં આવે છે, કારણ કે તે સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન મહાદેવે જ બનાવ્યા છે, એટલે તેને પણ પવિત્ર ગણવામાં આવ્યા છે, તેવું સુંદર શિવ મહાપુરાણમાં કહ્યું છે. અને શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં એક સરસ વાત બીજી પણ કીધી છે. દાનનો મહિમા અપરંપાર છે. દાન, યજ્ઞ અને તપ, મનુષ્યોએ આ 3 કર્મો કદી તજવા ન જોઈએ. સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ. સુંદર આવું શિવ મહાપુરાણમાં કહેલું છે. તો શિવ ભક્તો, આવો સુંદર મહિમા છે યજ્ઞનો. આપણા ઋષિમુનિઓ યજ્ઞનું આયોજન કરતા, આપણા વડવાઓ પણ યજ્ઞનું આયોજન કરતા, નવું મકાન થાય તો યજ્ઞ કરતા, હોમ હવન કરતા. શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં પણ આ યજ્ઞનો મહિમા દર્શાવાયો છે. તો જીવનમાં જ્યારે પણ આપણને મોકો મળે ત્યારે આપણે યજ્ઞનું આયોજન કરવું જોઈએ. અને યજ્ઞના આયોજનથી જે બ્રહ્મ તૃપ્તિ થાય તે પણ એક યજ્ઞનો પ્રકાર જ છે. તો શિવ ભક્તો, ખાસ કરી અને આ જે ધર્મના કાર્ય છે તે આપણે કરતા રહેવા જોઈએ અને ધર્મનું જ્ઞાન પણ મેળવતું રહેવું જોઈએ. તો શિવ ભક્તો, આવો જો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય, ધર્મમય વિડીયો, યજ્ઞમય વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો. આજે બસ આટલો જ. શિવ મહાપુરાણની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે, મહાદેવની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે, કારણ કે આપણા મહાદેવનો, પુરાણોનો મહિમા અપરંપાર છે. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.